નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ગજબ છે જ્યાં વાર્તા અને ઉત્તમ અભિનય કારણ. ગજબ છે જ્યાં વાર્તા અને ઉત્તમ અભિનય કારણ રેકોર્ડ તોડીને ધૂમ મચાવશે ગુજરાતી ફિલ્મ મારણ. મિત્રો, 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ 2026માં ગુજરાતી સિનેમાએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે, કારણ કે અભિષેક જૈન દિગ્દર્શિત ફિલ્મ મારણને બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. અને આજે આ ધુરંધર ફિલ્મની સ્ટાર કાસ્ટ જે છે અહીંયા ઉપસ્થિત છે. સ્વાગત છે યશ સોની, સુહદ ગોસ્વામી, દીક્ષા જોશી અને ડાયરેક્ટર સાહેબ અભિષેક જૈન. તો મિત્રો, મારો પહેલો સવાલ જે છે એ યશભાઈને છે. યશભાઈ, જ્યારે તમને ખબર પડી કે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે, તો આ ફિલ્મનો ભાગ બનીને તમને કેવું લાગ્યું? બહુ જ સ્પેશિયલ ફીલ થયું. મારી તો ફર્સ્ટ એવી ફિલ્મ છે કે જેને નેશનલ એવોર્ડ મળ્યો છે. અને 4 વર્ષથી અમે રાહ જોતા હતા કે આ ફિલ્મ રિલીઝ થાય, લોકો સમક્ષ આવે, પણ અમને નહોતી ખબર કે એની પહેલાં આવી એક સરસ સરપ્રાઈઝ મળી જશે. સો વેરી હેપી. યશભાઈ, મારે એ જાણવું છે કે તમને હંમેશા તમારા ચાહકોએ, તમારા દર્શકોએ અલગ અલગ અવતારમાં જોયા છે, પણ આ પહેલી વખત જ્યારે ટીઝર જોયા પછી અને ટ્રેલર જોયા પછી ખાસ કરીને લોકો ખરેખર ડરમાં છે, કારણ કે આટલો સિરિયસ રોલ એમને કદાચ ક્યારે ધાર્યો પણ નહીં હોય. તો જ્યારે આ રોલ તમને ઓફર કરવામાં આવ્યો ત્યારે એ વખતે જે વાત હતી તમારી અને ડાયરેક્ટર સાહેબ સાથે શું વાત થઈ એ જાણવું છે. અભિષેક સર સાથે મારે પહેલેથી જ કામ કરવું હતું, અને જ્યારે એમણે આ સ્ક્રિપ્ટ મને ઓફર કરી ત્યારે હું તો બહુ જ સરપ્રાઈઝ હતો કે જે પ્રકારની વાર્તા, જે પ્રકારની દુનિયા, જે પ્રકારના પાત્રો એ ગુજરાતી ભાષામાં બનવા જઈ રહ્યા છે, આવી કોઈ સ્ક્રિપ્ટ મેં પહેલાં નહોતી સાંભળી. સો અને વાર્તા પણ એટલી સરસ. સો એ મારા માટે બહુ આમ પેલી ઓપોર્ચ્યુનિટી જેવું હતું કે આવું પાત્ર ભજવવા મળશે. અને હું બહુ શ્યોર હતો કે જે પ્રમાણે મારી ઓડિયન્સ મને અલગ અલગ પાત્રોમાં સ્વીકારી રહી છે, એ પ્રમાણે આ પાત્ર અને આ પ્રકારની ફિલ્મ એ મારી ઓડિયન્સ માટે બહુ સરસ સરપ્રાઈઝ હશે અને એ લોકો બહુ જ સરસ રીતે આને એન્જોય કરશે. અને યશભાઈ, મારો અંતિમ સવાલ કે રતનનું કેરેક્ટર તમે જે પ્લે કરી રહ્યા છો આ ફિલ્મમાં, બહુ જ ડાર્ક કેરેક્ટર દેખાઈ રહ્યું છે. તો કદાચ એક એમ કહેવાય ને કે તમારે જો તમારા દર્શકોને માહિતી આપવી હોય ઉપર છેલ્લે, કે જેથી કરીને તમારું પાત્ર વધારે લીક ના થાય અને લોકો થિયેટર સુધી પહોંચે, તો કેવું કેરેક્ટર રહેવાનું છે અને તમે આ રોલ પ્લે કરવા માટે, એને ન્યાય આપવા માટે કેટલી મહેનત કરી? મેં શરૂઆતમાં વર્કશોપ્સ અને આ દુનિયાને સમજવા માટે બહુ બધી ડોક્યુમેન્ટરીઝ જે અભિષેક સરે મારા માટે એક સોર્સ મટીરિયલ તૈયાર કરેલું, એ બધું રેફર કર્યું. એમની સાથે બહુ બધી ચર્ચાઓ કરી, એમણે ઘણા બધા આર્ટિકલ્સ મારી સાથે શેર કર્યા હતા. એ પછી અમારી એક્ટિંગ વર્કશોપ થઈ, જે પ્રતિક રાઠોડે કન્ડક્ટ કરી. અને એ દરમિયાન પણ અભિષેક સર આવતા, એ એમના ઇનપુટ્સ કહેતા, અમારા ઇમ્પ્રોવાઇઝેશન્સ જોતા. અને એ દરમિયાન અમે લોકોએ જે સૌથી ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ હતી કે અભિષેક સર જ્યારે રેકી માટે ગયા, આ ઘર જોવા માટે, જે ઘર અત્યારે રતનનું છે, ત્યાં અમને લઈને ગયા. ત્યાં અમે સીન કમ્પોઝ કર્યા અમારી સાથે જ, એક્ટર્સની સાથે જ. આવું જનરલી ઓછું થતું હોય છે, પણ એ પ્રોસેસ અમારા માટે બહુ હેલ્પફુલ રહી, કારણ કે ફ્લોર ઉપર જતાં પહેલાંથી અમને ખબર હતી કે અમે કઈ જગ્યાએ શૂટ કરવાના છે, એક્ઝેક્ટલી કયા ખૂણામાં શૂટ કરવાના છે. તો એ જગ્યાની સાથેની બધી મેમરીઝ પણ એ જે અમને ટાઈમ મળ્યો એ દરમિયાન બનતી ગઈ. સો એ રીતે પ્રોસેસ બહુ અલગ હતી. અને આ જે પાત્ર છે એ એક એક્સ્ટ્રીમ વિચારસરણીવાળું પાત્ર છે, અનપ્રેડિક્ટેબલ છે, અને એ સમજાતું નથી કે આ શું કરી નાખશે. અને અભિષેક સરના એ વિઝનને મેચ કરવા માટે મારે પણ એવું હતું કે હું બને એટલું અને થોડુંક ડિસ્ગસ્ટિંગ અને એ પ્રકારનો દેખાવ આપું. અને ઓફકોર્સ સામે બ્યુટી એન્ડ ધ બીસ્ટની વાર્તા છે આ. સો સામે જે દીક્ષાનું કેરેક્ટર છે એ એટલું જ નાજુક, નમણું અને એ પ્રકારનું પાત્ર છે. તો એ બંનેઓને જ્યારે સાથે જોઈને જે કોન્ટ્રાસ્ટ ઊભો થાય છે, જે મજા છે, એ બહુ સરસ ફિલ્મમાં આવી છે. ચોક્કસ મિત્રો, જે પ્રમાણે યશભાઈએ વાત કરી કે દરેક પ્રોજેક્ટની પાછળ એક આગવી મહેનત લાગતી હોય છે, કારણ કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. એટલે હવે સ્વયં પ્રભુ સાથે વાત કરીએ કે એમણે આ ફિલ્મમાં કેવા કેવા મૂલ ચૂક્યા છે. સુહદભાઈ, સ્વયં પ્રભુ હાજર છે એવું લાગી રહ્યું છે. જ્યારે તમને ખબર પડી કે આ પ્રકારની ફિલ્મમાં તમે રોલ કરવા જઈ રહ્યા છો, ત્યારે તમારો જે પહેલો જે એક્સપિરિયન્સ હતો એમની સાથે કામ કરીને, એ શું હતો? હું ઓહો ઓટીટી પ્લેટફોર્મ જે હતું એમાં ખાસી એવી 3-4 સિરીઝો મેં ઓલરેડી કરી લીધી હતી. અને એના ઇન બિટવીન ત્યારે મારણનું સ્ક્રિપ્ટિંગ ચાલતું હતું, ત્યારે સિરીઝ ફોર્મેટમાં હતી. ત્યારથી જ મને સર કંઈક નવો સીન લખતા કે કંઈ બી એવું આવતું, તો ત્યારથી જ હતું કે આ કેરેક્ટર મારે પ્લે કરવાનું છે. તો હું બહુ રાહ જોઈને અમે લોકો બધા બેઠા હતા.
અને અમુક કારણોસર શૂટિંગ થોડું ડિલે પણ થતું રહેતું હતું અને અમને તૈયારી કરવાનો ટાઈમ વધતો રહેતો હતો. એટલે અમારા માટે તો બેનિફિટ જ હતું એઝ એન એક્ટર, પણ એ રાહ જોવાતી હતી કે જલ્દી આનું આપણે વર્કશોપ સ્ટાર્ટ કરીએ, જલ્દીથી આનું શૂટ સ્ટાર્ટ કરીએ, કારણ કે આ દુનિયા એવી છે, આ વર્લ્ડ એવું છે કે આપણે જનરલી ન્યૂઝમાં જ જોઈએ છીએ, આપણે કાં તો એને ડોક્યુમેન્ટરીમાં જોઈએ છીએ. એ પણ મેઇનલી જે લેવાનું હતું, જે મેળવવાનું હતું એ સ્ક્રિપ્ટની અંદર હતું. તો સ્ક્રિપ્ટ, વર્કશોપ, એકબીજા સાથેના રિલેશન ડેવલપમેન્ટ, એ બધાથી ઘણું બધું કેરેક્ટર મળ્યું અને પ્લસ સ્ક્રિપ્ટ મેઇન સોર્સ હતો મારા બધા માટે કે આ દુનિયા જલ્દીથી આપણે ક્રિએટ કરીએ. શુહદભાઈ, આની પહેલાં લોકોએ તમને પ્રભુના અવતારમાં ખૂબ જ પ્રેમ આપ્યો છે અને તમારા લાખો કરોડો ચાહકો છે ગુજરાતભરમાં. હવે તમે જે પાત્રમાં જોવા મળવાના છો, શું લાગે છે એ તમારા દર્શકોને ઝટકો, શોક, સરપ્રાઈઝ શું આપશે? ગમશે, એમને ગમશે. અત્યારે ઓડિયન્સ બહુ એક્સેપ્ટ કરી લે છે, કારણ કે બધાને ખબર છે કે હું એક એક્ટર છું અને અત્યારે ટાઈમ પણ અલગ છે, ડિજિટલ ટાઈમ છે. અત્યારે 15 સેકન્ડમાં રીલ બદલી જાય છે, ના ગમે તો 2 સેકન્ડમાં બદલી જાય છે. એટલે જે તે સમયે લાલોનું હતું અને હજુ પણ છે, ઘણા લોકો મને એની રીતે જ ઓળખે છે, પણ એ લોકોને ખબર છે કે હું એક એક્ટર છું, એક માણસ છું, હું સાચે જ ભગવાન નથી. તો હું તો બહુ એક્સાઇટેડ છું અને વેઇટ કરું છું કે ઓડિયન્સ જલ્દીથી જોઈને કહે કે યાર તમે તો બહુ સારી એક્ટિંગ કરી છે, કાં તો મને આ વસ્તુ તમારી ના ગમે, એટલીસ્ટ ઓનેસ્ટ એમના રિવ્યૂ શેર કરે. બિલકુલ. અને મારો અંતિમ સવાલ કે આ ફિલ્મમાં તમે જ્યારે તમારું પાત્ર નિભાઈ રહ્યા હતા તો કયા કયા પ્રકારના ચેલેન્જીસનો તમારે સામનો કરવો પડ્યો હતો, કે પછી એવો કોઈ કિસ્સો, એવી કોઈ ઘટના જે આ ફિલ્મ સાથે અને તમારા વિચારો કે તમારા કહેવાય ને કે તમારા સપનાઓમાં જોડાઈ ગઈ હોય? મેઇન તો સીન કરતાં પણ અમુક પર્સપેક્ટિવ આપણને જ્યારે લાઈફમાં નવા ઇન્ટ્રોડ્યુસ થાય ને ત્યારે બહુ મજા આવે, કારણ કે આ શૂટ થઈ હતી ત્યારે હું હજી 22-23 વર્ષનો હતો અને એટલું દેશ દુનિયા મેં જોઈ નથી, એટલી મને ખબર નથી. તો ઘણું યશ, દીક્ષા, અભિષેક સર, આ બધા સાથે જ્યારે આપણે વર્કશોપ કરતા હોય, કાં તો સીનની પહેલાં અમારું જે ડિસ્કશન ચાલતું હોય, ત્યારે અમુક પર્સપેક્ટિવ જ્યારે આવે એ બધી વસ્તુને લઈને, ત્યારે બહુ એવું થતું હતું કે યાર આ વસ્તુ આ ઉંમરમાં મને શીખવા મળી ગઈ, હું મારું કેરેક્ટર પ્લે કરતાં કરતાં. તો એ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું વધારે ચેલેન્જીસ કરતાં, કારણ કે તમને ખબર નહીં હોતી અમુક વસ્તુની, તમને જ્યારે ખબર પડે ત્યારે તમને એવું થાય કે ઓકે આ છે, પછી એ બહુ ઇઝી થઈ જાય છે, પણ એ દિમાગમાં ફીડ કરવું એ વધારે ડિફિકલ્ટ છે. બિલકુલ સાચી વાત છે. તમે જ્યારે ફ્લોર ઉપર આવો છો, જ્યારે કામ સ્ટાર્ટ થાય છે, પછી ખબર પડે છે કે કામમાં કેટલા ચેલેન્જીસ આવશે અને શું થશે. પરંતુ જે પ્રમાણે દીક્ષાનું પાત્ર આપણે ટ્રેલરમાં જોયું છે, એટલે એમના જે ચાહકો છે, એમનો જે દર્શક વર્ગ છે, એ કન્ફ્યુઝ છે કે દીક્ષા ખરેખર બચવા માંગે છે કે એનામાં જ મજા આવે છે બીડી પીને. એટલે હવે આપણે સીધું એમને જ પૂછી લઈએ કે સૌથી પહેલાં તો એ બીડી પીવાનો જે સીન હતો એ કેવો રહ્યો, કારણ કે એ જાણવું છે બધાને કે ખરેખર બીડી પીધી હતી કે પછી કોઈ આયુર્વેદિક બીડી હતી, શું હતું દીક્ષા? આયુર્વેદિક બીડી નથી, ખરેખર એ જ એકચ્યુઅલ બીડી હતી અને પછી મારું ગળું જતું રહ્યું હતું 2 દિવસ સુધી. સો ઓફકોર્સ એટલે આવા, પણ એ સીન મને વાંચતા જ બહુ ગજબ લાગ્યો. મેં એવી રીતે ક્યારે પોતાને વિઝ્યુઅલાઇઝ પણ નથી કરી, તો આઈ વોઝ વેરી હેપી કે આવો કોઈક સીન કરવા મળશે. અને બિલકુલ મારે એ પણ જાણવું છે કે તમે જે પાત્રમાં પ્લે કરી રહ્યા છો, કેરેક્ટર કેવું રહેવાનું છે અને લોકોને કેવી રીતે ગમશે અને લોકો શું આશા રાખીને થિયેટર સુધી આવશે એ જાણવું છે. ઓકે, આઈ થિંક ઓવરઓલ ફિલ્મનો ટોન જ એવો છે કે લોકોને થ્રિલ બહુ જ ફીલ થશે કે આ છોકરી સાથે શું થઈ રહ્યું છે, વાય શી દેર વેર શી ઇઝ. તો આ ક્વેશ્ચન્સ ઘણા બધા આવશે લોકોના મનમાં, અને કદાચ એ ક્વેશ્ચન્સ જ છે જે લોકોને થિયેટર્સમાં એન્ગેજડ રાખશે એન્ડ સુધી. અને કદાચ એનું જવાબ મળે, કદાચ નહીં મળે, યુ ડોન્ટ નો. અગેન લાઈક આને પર્સપેક્ટિવની વાત કરી, એવરી વન ઇન ધી ઓડિયન્સ વિલ ગો વિથ અ ડિફરન્ટ ફિલિંગ, એક અલગ જ પર્સપેક્ટિવ સાથે બહાર નીકળશે. સો યસ, જે પ્રમાણે વાત થઈ છે કે હવે કઈ રીતે ઓડિયન્સ બહાર નીકળવાની છે થિયેટરમાંથી, તો એ સમજવા માટે હવે સીધા ડાયરેક્ટર સાહેબને સવાલ કરીએ. સાહેબજી, મારો પહેલો સવાલ છે એનું ટાઇટલ. સૌરાષ્ટ્રની ભાષામાં મારણ શબ્દ જે છે એ સાવજ માટે, ડાલા મથા માટે જે ભોજન પીરસાતું હોય છે એ માટે આપણે મારણ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ ફિલ્મમાં તમે એટલું અતિશય ભારે અને ડાર્ક ટાઇટલ આપ્યું છે, એનું કારણ શું છે અને એ મેસેજ શું આપવા માંગે છે? એકચ્યુઅલી જે તમે મારણ શબ્દનો અર્થ કીધો ને, એ જ સામાજિક દ્રષ્ટિકોણથી આ ફિલ્મનો મતલબ પણ એ જ છે કે એમાં 3 એવા પાત્રો છે. એક શિકારી છે, એક શિકાર છે અને શિકારની વ્યવસ્થા કરનાર વ્યક્તિ છે. તો જે શિકારી છે એ યશનું પાત્ર છે રતન,
જે શિકાર બને છે, જે ભોગ બને છે એ છે બિરવાનું પાત્ર, એટલે કે દીક્ષાનું પાત્ર બિરવા, અને જે આ ભોગની વ્યવસ્થા કરે છે એ છે સમાજ. તો આ 3 દ્રષ્ટિકોણને જોઈને મને લાગ્યું કે મારણ એક બહુ પરફેક્ટ ટાઇટલ છે અને શૂટ થાય છે. અને ગુજરાતમાં બધાને ખબર છે, માત્ર સૌરાષ્ટ્ર નહીં, મને લાગે છે બધાને ખબર છે કે મારણનો અર્થ શું હોય છે. જેમ જ્યારે મારે સ્વરૂપના યશભાઈ સાથે વાત થઈ હતી, આપણે કોન્ફરન્સ રૂમમાં બેઠા હતા ત્યારે, સ્ટોરી એક નંબર છે, લોકોને ખૂબ મજા આવી રહી છે અને લોકો વેઇટ કરી રહ્યા છે હવે કે ક્યારે એ લોકો પડદા ઉપર આખું આ ચિત્ર જોશે. ફિલ્મનું જે બીજીએમ છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, લોકો બહુ જ વખાણ કરી રહ્યા છે. અને જો આંખો બંધ કરીને ખાલી કોઈ બીજીએમ સાંભળે તો લાગે કોઈ સાઉથનું બીજીએમ હશે અને કોઈ એક એવું બીજીએમ કે તમારા રૂમાડા ઊભા કરી દે. તો એનું સિલેક્શન, એની પસંદગી, એની ચોઇસ, એના વિશે તો બહુ સારો શબ્દ બોલ્યા કે સાઉથનું બીજીએમ એવું લાગે છે. ને આ મને લાગે છે કે આ જ ફિલિંગ અમારે ઓડિયન્સને આપવી છે. ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી ફિલ્મો જુએ અને પછી એવું કહે કે યાર કંઈક નવું નથી જોવા મળતું, એના કરતાં સાઉથની ફિલ્મો સારી હોય છે. તો અમે લોકો શું કરીએ એઝ અ ફિલ્મ મેકર્સ? અમે લોકો સાઉથની ફિલ્મોનું અધ્યયન કરીએ, ઇન્ટરનેશનલ ફિલ્મોનું અધ્યયન કરીએ, જાણીએ કે એ લોકો એવું શું કરે છે જે આપણી ગુજરાતી પ્રજાને ગમે છે. ત્યાંથી શીખીને, ત્યાંથી સમજીને એ પ્રોસેસને અમે અમારી ફિલ્મની અંદર ઠાળવી છે અને એ પ્રકારનું બીજીએમ ઊભું કર્યું છે. બહુ મહેનત કરી છે. આલાપ પાર્થ જે મ્યુઝિક કમ્પોઝર, એમનું પહેલું કામ છે આ. પણ તમે જેમ કીધું કે અમારો ઉદ્દેશ્ય હતો કે એક ક્ષણ આપણી ગુજરાતી પ્રજાને એવું લાગવું જોઈએ કે આ કોઈ ઇન્ટરનેશનલ ફિલ્મ છે પણ ગુજરાતી ભાષામાં છે. બિલકુલ. અને અભિષેક જૈન, મારો છેલ્લો સવાલ આપને કે 72માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં જ્યારે બેસ્ટ ફીચર ફિલ્મ ગુજરાતી તરીકે આ ફિલ્મ સિલેક્ટ થાય છે, તો એ મુમેન્ટ તમારા માટે કેવી હતી? જો પર્સનલી એ મુમેન્ટ મારા માટે બહુ જ સેટિસ્ફેક્ટરી રહી. મને બહુ હાશકારો થયો, પણ મને એવું લાગે છે કે આ એક અભિગમ છે જેના અમે ભાગ છીએ. જે વર્ષો પહેલાં શરૂ થયેલું એક મૂવમેન્ટ છે, એમાં દર વર્ષે હવે એક ગુજરાતી ફિલ્મને એવોર્ડ મળે છે. જ્યારે એક જમાનો એવો હતો જ્યારે ગુજરાતી ફિલ્મોની કેટેગરી ક્લોઝ થઈ જતી હતી, એકે એવોર્ડ નહોતા મળતા. આજે દર વર્ષે ગુજરાતી ફિલ્મોને એવોર્ડ મળે છે રાષ્ટ્રીય સ્તર પર. આ મને લાગે છે કે અમારું સક્સેસ છે, આખી યુનિટનું સક્સેસ છે, આખી ઇન્ડસ્ટ્રીનું સક્સેસ છે, આ ગુજરાતની પ્રજાનું સક્સેસ છે. તો મિત્રો, બસ વાત એ જ છે કે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો નેશનલ ફિલ્મ એવોર્ડ એ ફિલ્મ ક્ષેત્રનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. અને આ ફિલ્મની જે જીત છે એ માત્ર ફિલ્મની જીત નથી, સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જીત છે અને એક મોટી ઉપલબ્ધિ છે. તો મિત્રો, આ સરસ મજાની ફિલ્મ આજે એટલે કે 30 જુલાઈ 2026ના રોજ તમારા નજીકના તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. તમારા મિત્રો સાથે, પરિવાર સાથે, બીજા બધા જ કારણ સાઈડમાં મૂકીને તમારે જોવા જવાનું છે મારણ. અને દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.